મેં મહિના પહેલા બે જણા જોડે વાત સાંભળી હતી કે દેવાયત એવું કહેવા માંગે છે કે ધ્રુવરાજને મૂકવાનો થતો નથી મારે એમ. કારણ કેમ નથી મૂકવાનો થતો? એવું મેં સાંભળેલું હતું. એટલે થોડાક ફ્લેશબેકમાં જે સનાથલમાં જે ઘટના બની હતી, સનાથલની તો ઘટના કહું તમને, પણ મારો જે ચેન હતો 15 તોલાનો, Yes. એ હું ચેન પહેરું છું. એ તો મારા ઇન્સ્ટામાં દરેકમાં ફોટા છે જ તે. Yes. અને હું રનિંગમાં જ પહેરું છું. એ 15 તોલાનો ચેન મારો લઈ લીધો અને જે આવે ને જે ચકતું નીચે, એ સૂર્યનું ચકતું હતું, એ 4 તોલાનું હતું. એ જતું રહ્યું અને ગાડીમાં 42,000 કે 43,000 સમથિંગ એ લઈ ગયા. એ બધી પણ લૂંટ કરી. લઈ ગયા, લૂંટ કરીને લઈ ગયા. અને આખી ગાડી મારી ચેક કરી, ગાડીમાં બીજું શું છે શું નથી એ તમારી પાસે રીતના. શું શું હતું? હથિયાર કે કંઈ હતા? મારી જોડે કશું હતું જ નહીં. આપણે તો એવું કશું કરવાનું જ હતું નહીં. અચ્છા, એક એવી વાત છે કે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયા હતા. હવામાં ફાયરિંગ કર્યા હતા આ લોકો? ના, ફાયરિંગ હવામાં રાઉન્ડ નતા કર્યા. એમને બંદૂક કાઢી એક કે તે કઈ બી કર્યું તો આ 2 નંબરની રિવોલ્વર હું તારા માટે જ લાવ્યો છું. જો તું આગળ કાર્યવાહી કરીશ તો તને હું પાડી દઈશ બીજી વાર. એટલે શું કર્યું તેમ? તમને શું ધમકી શું? એમ કે તે મારી ઉપર FIR કરી તો એમ ફરી વાર. અને કેટલી વાર સુધી આ માથાકૂટ ચાલી હશે તમારી? 4-5 મિનિટ મારા માથાકૂટ ચાલી. એટલે સીધા હા, ઉત્તર અને ઉત્તર મારી મારવા જ મોટી- મારી જોડે જે ભાણુભા હતા અમારા કુટુંબી, એમને કીધું ભાઈ રહેવા દે, તો કે ના, આજે આને પૂરો જ કરી નાખવાનો, આજે આને પૂરો જ કરી નાખવાનો છે એમ. એ રીતના. તો પછી એ લોકો જતા કેમ રહ્યા? કે એને એવું લાગ્યું કે વધારે થઈ ગયું છે, હા, બસ વરાઈ વધારે થઈ ગયું. એમને એવું થઈ ગયું કે આને માથે વાગી ગયું છે. અને હું ગાડીમાં આમ કરતા આમ થોડો બેભાન જેવો થઈ ગયો હતો. એટલે એમને એમ લાગ્યું કે આને વધારે વાગી ગયું છે. એટલે એ બધા નીકળી ગયા. અને પછી જ્યારે નીકળ્યા ત્યારે બી ગાડીથી પાછળની ફોર્ચ્યુનરને મને ધક્કો માર્યો એમ કે ગાડી પલટી કદાચ ઓલા વાડમાં થઈ જાય. પણ એટલામાં જતા રહ્યા અને એટલામાં પબ્લિકે આવી ગયું. અચ્છા, એટલે એટલે કોઈ આવીને વસ્તુ અકસ્માતમાં કોઈ આવીને વિડીયો કેમ ન ઉતાર્યો ત્યાં આવીને? ના, જે મારા જે ભાઈ જે ડ્રાઈવર હતા એમને વિડીયો, એમને પોલીસમાં 100 નંબર એડ કર્યો. એનો સ્ક્રીનશોટ બી છે એ ટાઈમે જે કર્યો હતો. પણ એમને પાઇપ અમને મારવા ગયા કે તું ભાઈ ફોન તારો આપી દે ને કે તને પૂરો કરી નાખશું. અને એ ભાઈ વિડીયો બી ઉતારતો હતો તો એનો ફોન લઈ લીધો. પછી જ્યારે દિવાળી જતો હતો એને ગાડીમાં બેસીને, ત્યારે મેં મારા ફોનમાં હું વિડીયો ઉતારવાની ટ્રાય કરી તો કે ઉતારતો નહીં, નકર હજુ કે ફરી કે બીજો ટાંગો ભાગી નાખીશ તારો.